મિત્રો, જ્યારે પ્રેમની વાત આવે છે ત્યારે સૌપ્રથમ આપણા મનમાં રાધા કૃષ્ણના પ્રેમની કથા યાદ આવે છે. પરંતુ બહોળા જન્માંશના મનમાં આ પ્રશ્ન ઊભો થાય છે કે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ રાધા રાણીથી અનંત પ્રેમ કરતા હતા તો પછી તેમણે તેની સાથે લગ્ન કેમ ન કર્યા? જો તમારા મનમાં પણ આ પ્રશ્ન ઉદ્ભવે છે તો આ વિડિયો તમારા માટે જ છે, કારણ કે આજે અમે તમને એ જ વાત કહીએ છીએ કે અંતે ભગવાન શ્રીકૃષ્ણે રાધા રાણી સાથે લગ્ન કેમ ન કર્યા. તો વિડિયો આખો જુઓ અને અંત સુધી જોડાયેલા રહો. નમસ્કાર હિન્દુ ધર્મગ્રંથોમાં આ પ્રસંગને લગતી અનેક કથાઓ વર્ણવાયેલી છે. પહેલી કથાના અનુસાર એવું માનવામાં આવે છે કે રાધા કોઈ અન્ય નથી પરંતુ શ્રીકૃષ્ણનું જ સ્વરૂપ છે. સ્કંદ પુરાણ મુજબ શ્રીકૃષ્ણને આત્મારામ કહેવામાં આવ્યા છે, એટલે કે જે પોતાની આત્મામાં જ આનંદ મેળવે છે, જેને આનંદ માટે બીજાની જરૂર પડતી નથી. રાધા તેમની આત્મા છે, એટલે રાધા અને કૃષ્ણને અલગ કરી શકાય તેમ નથી. તેથી લગ્ન કે વિયોગનો પ્રશ્ન જ ઊભો થતો નથી. શ્રીકૃષ્ણે પોતે જ બંને રૂપોમાં પ્રગટ થવાનો લીલા સ્વરૂપ ધારણ કર્યો છે. આ ભગવાનનું એક આધ્યાત્મિક અને દર્શનિક રૂપ છે. બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ રાધા ગોલોકમાં શ્રીકૃષ્ણ સાથે નિવાસ કરતી હતી. એકવાર જ્યારે કૃષ્ણ પોતાની બીજી પત્ની વિરજા સાથે વિહાર કરી રહ્યા હતા ત્યારે રાધા આવી પહોંચી. રાધા ક્રોધિત થઈને ત્યાંથી ચાલ્યા ગઈ. કૃષ્ણના સેવક શ્રીદામાને રાધાનો આ વર્તન ગમ્યું નહીં, તેથી તેમણે રાધાને તીક્ષ્ણ વચન કહ્યા. રાધાએ તેમને શાપ આપ્યો કે તે આગળના જન્મમાં શંખચૂડ નામના રાક્ષસ તરીકે જન્મ લેશે. શ્રીદામાએ પણ રાધાને પ્રતિશાપ આપ્યો કે તે પૃથ્વી પર મનુષ્યરૂપે જન્મ લેશે અને 100 વર્ષ સુધી કૃષ્ણથી વિયોગ સહન કરશે. ત્યારે કૃષ્ણે રાધાને કહ્યું હતું કે તારું મનુષ્યરૂપે જન્મ તો થશે, પરંતુ તું હંમેશા મારી પાસે રહેશે. એટલા માટે જ રાધા અને કૃષ્ણનો પ્રેમ અવિભાજ્ય અને અખંડ માનવામાં આવે છે. બીજી કથા મુજબ રાધા કૃષ્ણ કરતાં 5 વર્ષ મોટી હતી. કેટલાક કહે છે કે રાધાએ પ્રથમવાર કૃષ્ણને જોયા ત્યારે તેઓ ઉખડથી બાંધેલા હતા. કેટલાકના મત મુજબ તેમની પ્રથમ મુલાકાત ગોકુલમાં થઈ હતી. જ્યારે રાધાએ કૃષ્ણને જોયા ત્યારે તે તેમના પ્રેમમાં મત્ત થઈ ગઈ અને કૃષ્ણ પણ તેના રૂપ પર મોહિત થઈ ગયા. રાધા કૃષ્ણની મુરલી સાંભળી તત્કાળ નાચવા લાગી અને તેમને મળવા દોડી જતી. જ્યારે ગામમાં રાધા કૃષ્ણના પ્રેમની વાતો ફેલાઈ ગઈ ત્યારે સમાજે રાધાને બહાર જવા રોકી દીધી. એક દિવસ કૃષ્ણે પોતાની માતા યશોદાને કહ્યું કે માતા, હું રાધા સાથે લગ્ન કરવા ઈચ્છું છું. યશોદામૈયાએ કહ્યું કે રાધા તારા માટે યોગ્ય નથી. પ્રથમ તો તે તારા કરતાં મોટી છે અને બીજું કે તે પહેલેથી જ અન્ય પુરુષને વર્ણાપિત છે, તેથી તું તેની સાથે લગ્ન કરી શકતો નથી. કૃષ્ણને સમજાવવા નંદબાબા તેમને ગર્ગ ઋષિ પાસે લઈ ગયા. ગર્ગ ઋષિએ કહ્યું, તારો જન્મ વિશેષ કાર્ય માટે થયો છે. તું આ લોકમાં ધર્મની સ્થાપના કરવા આવ્યો છે. પરંતુ કૃષ્ણ બોલ્યા, જો મને ધર્મની સ્થાપના કરવી છે તો શું હું અધર્મથી શરૂઆત કરું? જેને હું પ્રેમ કરું છું તેને છોડી દેવાની? ગર્ગમુનિએ પછી તેમને રહસ્ય જણાવ્યું કે તેઓ દેવકી અને વસુદેવના પુત્ર છે અને કંસે તેમના માતા પિતાને કેદમાં રાખ્યા છે. આ વાત સાંભળીને કૃષ્ણ મૌન રહી ગયા અને પછી મથુરા તરફ પ્રસ્થાન કર્યું. તે બાદ રાધાનું લગ્ન યશોદાના ભાઈ પ્રવીણ સાથે થયું. તે સમયે કૃષ્ણે કહ્યું હતું, રાધા, તું મારી આત્મા છે. હું તારા સાથે લગ્ન કરું કે ન કરું એનો કોઈ અર્થ નથી. પ્રેમ ક્યારેય બંધનમાં બંધાતો નથી. તેથી મિત્રો, જો તમે પણ કોઈને સાચો પ્રેમ કરો છો અને કોઈ કારણસર તે પ્રેમ લગ્નરૂપે પૂર્ણ નથી થતો તો નિરાશ ન થશો. તે પ્રેમને તમારા હૃદયમાં જીવંત રાખો.
જેમ શ્રીકૃષ્ણે રાધા માટે રાખ્યો હતો. આશા છે કે તમને શ્રીકૃષ્ણ અને રાધાના આ દિવ્ય પ્રેમની કથા ગમી હશે. જો ગમી હોય તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ફિલહાલ આજ માટે એટલું જ. જય શ્રી કૃષ્ણ.